નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી તેમજ માનદ વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આગામી 20 ઓક્ટોબરે જ્યારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ આ રાજ્ય સરકારે ખુશીનો માહોલ જે છે તે ફેલાવી દીધો છે। આ કર્મચારીઓના પગારમાં સરકાર દ્વારા 5% જેટલો વધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેના લીધે કર્મચારીઓને દિવાળી પહેલાં જે છે તે આ પગાર વધારો મળશે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના જે છે તે આ કર્મચારીઓના વેતનમાં 5% એટલે કે પગારમાં 5%નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય અથવા તો પહેલીવાર અમારી ચેનલમાં તમે વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આ રાજ્ય સરકારની કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં જ ખુશીઓનો પટારો ખોલવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ કર્મચારીઓના પગારમાં 5%નો વધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે। વાત કરીશું તો રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ એટલે કે NHM કર્મચારીઓના પગારમાં વધારો કરવાને લઈ અને દિવાળી પહેલાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। રાજ્ય સરકારે NHM કર્મચારીઓના પગારમાં સીધો જ 5%નો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે। ત્યારે દિવાળી પહેલાં જ સરકારે ખુશીનો જે પટારો ખોલ્યો છે, NHM કર્મચારીઓના પગારમાં સીધો 5%નો વધારો જાહેર કરી દીધો છે। કર્મચારીઓને આ વધારો 1 જુલાઈ 2025થી લાભ મળશે અને દિવાળી પહેલાં સરકારે તેના માટે આદેશો પણ જારી કર્યા છે। તો વાત કરીએ છત્તીસગઢ સરકારની, તો છત્તીસગઢની વિષ્ણુદેવ સાંઈ સરકારે દિવાળી પહેલાં જ રાજ્યના NHM કર્મચારીઓને મોટી ભેટ આપી છે। પોતાના વચન મુજબ વિષ્ણુદેવ સાંઈ સરકારે નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓના પગારમાં 5%નો વધારો જાહેર કરવાનો આદેશ કર્યો છે। સરકારનો આ નિર્ણય નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ માટે ભેટથી કોઈ ઓછો નથી। જારી કરાયેલા આદેશ મુજબ કર્મચારીઓને આ વધારેલો પગાર જે 5%નો વધારો છે તે 1 જુલાઈ 2025થી લાગુ પડશે। NHM કર્મચારીઓના પગાર વધારા અંગેના નવીનતમ સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કર્મચારીઓને એ 5% જે પગાર વધારો મળ્યો છે તે 1 જુલાઈ 2025થી 1 વર્ષનો સેવાકાળ પૂર્ણ કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને જ 5% રકમનો લાભ આપવામાં આવશે। નોંધનીય છે કે NHM અધિકારીઓ અને કર્મચારીઓ પગાર વધારા સહિત 10 મુદ્દાની માંગણીઓને લઈને 33 દિવસથી હડતાલ ઉપર ઉતર્યા હતા। તો કઈ 10 માંગણીઓને લઈ અને NHM કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા, જેના ફળ સ્વરૂપે સરકારે આ 5% વધારો જાહેર કર્યો છે। તો પહેલું છે વિલીનીકરણ અને સ્થિરીકરણ, એટલે કે કાયમી નોકરી અને તેમને અલગ અલગ વિભાગોમાં સમાવેશ કરવો। નિયમિત ભરતીમાં આજે NHM કર્મચારી કે જેઓ કરાર ઉપર અને કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તેમના માટે બેઠકોનું અનામત, જાહેર આરોગ્ય સંવર્ગની સ્થાપના, કરુણાપૂર્ણ નિયમો, ગ્રેડ પે નિર્ધારણ, તબીબી અને અન્ય રજા સુવિધાઓ, 27% પગાર વધારો બાકી છે તે આપવો, ટ્રાન્સફર પોલિસી, CR એટલે કે જોબ મૂલ્યાંકન સિસ્ટમમાં પારદર્શિતા અને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા સુધીનો કેશલેસ મેડિકલ લાભ આપવો વગેરે જેવી 10 માંગણીઓને લઈ અને ઘણા લાંબા સમયથી એટલે કે 33 દિવસથી આ કર્મચારીઓ હડતાલ ઉપર હતા। આખરે ગત મહિને સરકારે આ હડતાલ સમેટી લીધી હતી અને ત્યારે સરકારે તેમના પગાર વધારાની જે છે તે જાહેરાત કરી હતી અને છેલ્લે છત્તીસગઢની વિષ્ણુદેવ સાંઈ સરકાર દ્વારા NHM કર્મચારીઓના પગારમાં 5%નો વધારો કરીને કર્મચારીઓને દિવાળીની અનેરી ભેટ આપી છે, જેથી હવે કર્મચારીઓ સરકાર દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું તે વચન પાળતા કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। આમ NHM કર્મચારીઓ આનંદો, કારણ કે સરકારે દિવાળી પહેલાં જ તેમના પગારમાં 5%નો વધારો કરી દીધો છે। જય હિન્દ, અસ્તુ।